બાપા મને ઊંઘ નહીં આવતી, મારે તો મારા માના જોડે જવું હોય. લે બે મારે તો મમાન તો જવું પડે. હા તાર જવાય ચીટલા વાગ્યા ના મારે તો જવું જ છે પણ હવે વાગે ચીટલા તારી એ બધું મને ના ખબર હોય કે પેલા બોલે તારી માં ગાતા છે ઊંઘ નહીં આવતી બાપા. આ ઘેર જવાય હું મિલી રસ્તા પર ઘર પણ જાવું મારે જવું જ છે મમાન તો. આપણે રસ્તા પર ઘર મિલી જવાય પણ આપણે જવું જ પડશે. મને ઊંઘ ના નહીં જવાય આવતી. મને તાર. નહીં ફાવતું મારા વગર. અત્યારે જવાતું હે મારે જવું જ છે. તમે ગમે તે જ કોક કરો હેડો હાલો. ઘેર બરાબર બધા પૈસા દાગીના પડ્યા યાર રોડ એ પર, બધું- રસ્તા પર ઘર છે એ બધું મને મારું નહીં ખબર. પણ મારા એ છે. મમાન તો જ જવું છે. ના જવાય તાર. જો મને પણ અત્યારે પેલા દાગીના ને એવું બધું ચમ લેવા જઈએ તાર એ દાગીના મને ખબર નહીં. તમે લઈ જ તો જાઓ. તાર રસ્તા પર ઘર જોયું આપણે. મારે જવું જ છે. ના જવાય તું તમે હેડો. અમારી જતો રહી મને એવું જવું નહીં આવતી પણ મારા મા વગર. હેડો. મારા દાગીના એ ચમ મિલ જઈએ હે પેલા સંભાઈ તો મિલ જઈએ તાણા હા એવું કોક કરો. હેડો. લે તોય માતા જવાતું એ મારે જવું જ છે. વાગે છે મારે તો નહીં ગમતું. મારે તો મમાન તો જવું જ પડશે બાબા. તો એવું નહીં આવતી. મોમન તો કોઈ પણ વસ્તુ મારા મિલવાઈ પૂરા તો એ તો મિલદાયું ગમે તે ના તો આપણે સરાબાઈ તો મિલ લેતા ને સના પર વિશ્વાસ થાય ને મને. મને વિશ્વાસ છે અમે નાનપણથી જ ભેગા રહેલા પણ સના કાકા પછી રાખશે ને અશ્વિની. એને બધો વિશ્વાસ મારો સંભાઈ બેનો છે મારે હા, હેડો, મારે તો પણ મમાન તો આપણે જ જવાય છે શાંતિ રાખ હું વેડી વાગ હા ઘાટો વાગ મોમન તો કર્યું એ અમારા દાગીના મિલતા જઈએ સંભાઈ તો બરોબર હા, હેડો. પણ તારા વહેલો તારી માંગ આ જતો રહ્યો હોય તો સારું પણ મારે તારે નહોતું જવું. એને અત્યારે સાધન કુનું મને મળશે અત્યારે ઊંઘ નહીં આવતી. મારે અત્યારે જ જવું હોય. હેડો. હવે સાધન કુનું મળશે એમાં અત્યારે અત્યારે જ હેડો. પણ આપણે જોઈતું પાછું જબરો અટી રોધું પડે. મારે તો અત્યારે જ જવું હોય. હું તો એકલો જતો રહે. એટલું ના જવાય અત્યારે. કિશન આપણે પોણી આવે છે તો બે બોલ ઓહો એટલે તારે આબુ પડે વારવા. એ બધું પોણી બોણી મારવાનું મન ના ફાવે યાર. પણ ભાઈ બે બોલ નું પોણી આવે એટલે તારે આબુ પડે એ બે બોલ નું હું કરું? પણ તું હેડ ના અંગાત ના મારે મારા નહીં આવું કાકા, તાર જવું હતું તા. મારા એકલાય બાર્યું નહીં વરાય એવું એટલે કહું હું તને. નહીં આવું છું, હા હું નહીં આવું. હેડ ને હેડ હવે. હે તું પાવલો ને એવું તૈયાર કર તો હું દૂધ ઠેલી લઈને આવું બરોબર. શું કીધું? તો કોમ ધંધો બોમ ધંધો કરવો નહીં. પોણી વાળા કીધું તો આ ના પાડે હવે. અને આ તો લઈ જ જાવ ખેતરમાં ચમ ના આવે. અને રખડવું આખું દાડો લુગડો લોકોના માગી માગી પેર કરે હવે. તું અત્યારે ફોટો રહી વળગી ગયો અત્યારે મારા રિક્ષા કોની મળશે આ એ તો મળી જાય ગમે તે ના કોઈની મળે, રિક્ષા. તારે તાર મળી જશે એમ તારે કરવાના. મારા મોમાં તો જવું આપા રિક્ષા મળી જાય ગમે તે. મિલતા જઈએ પછી કોક સાધન હું ખોરું પછી જાતું એ તું મળશે હેડો ને તમે. હું મળતું હોય છે રાતે 11-12 વાગવા આયા મને એવું નહીં આવતી પણ સના કાકા ઉઠો. આવો ને બેહો. આ બપોરનો કોમ કરી કઈ મુઈ ગયા આવેલા હતા. થોડું કોમ છે બધું કામ કયો પણ પૈસા ના માંગતા. પૈસાનું કોમ નહીં મારા પૈસા માંગવા હોય ને તો આ ના રસ્તા પહાડ જતા નાના રહેતો. પૈસા મારા નહીં માગવા તો હજુ મારા પૈસા થોડા દાગીના તારા ઘેર મેળવા છે દાગીને મેળવા થોડા પૈસા છે દાગીના છે મારા આ હોય છે તે અત્યારે અડધી રાતી મમ્મા તો જો છો ભાઈ મારા જોડે પણ એનું પારખું જોખમ તો ના લવી યાર. એટલે 2 દાડા સાથે વાળું છે પછી 2 દાડા પછી આઈ અમે લઈ જઈશું તો કોઈ થાય સાહેબ જવાબદારી મારી નહીં. એટલે 2 દાડા હાથો છે બાપા હવે 2 દાડા તો આવશે ઈ માન 2 આવીશું બધા લઈ જઈશું હા છે ભાઈ આ તમારે તો મેળવું બાકી કોઈના ઘેર મેળતો નહીં તમારા પર પૂરો વિશ્વાસ આવે મને હા તો આપણને તમારા ઘેર મેળજો અમે આવીશું પછી 2 જણા લઈ જઈશું બરોબર લાવ મેં વાત એવી કરી હતી. વજન નહીં બહુ અંદર. આ તો બધું આના ભોગનું છે બધું થોડું એનું અમારું ઉપરનું છે. હો. હોય. આમ મેલતા ઉપર. આમ મેળવો. સંભાઈ ઉપર વિશ્વાસ આવે આખા ગામમાં કોઈનો વિશ્વાસ ના આવે એના પર દાગીનો એ મોં સારા મારો મોં છે ને ભાઈ અમારે જો ચંદભાઈ અમે નીકળીએ ત્યાં હવ જવું જ જો તમારે મોડું થશે મારા નકર. કોક સાધન તો કરિયર ઉપર છે ને મોવા પાછા અડધી રાત ના થશે. ના કમનોરી હોય તો હું કરું કયો
એક બાજુ અગન જરૂર એક બાજુ મફળિયા વાર કહેવાય હા, એટલે જો તાર. હેલો કાકા. બે ઊંઘાવ છે ભાઈ આ મૂંગો તો બધું મને જોખમ આલીને ગયો છે મારા 2 દાડા ઊંધી આચા ઉપર છે બધું શું કરું આ તો સીતાનામાં વિશ્વાની વાત કરી પછી ને હું ગોદે તને ઘડીક વાર એમાં કિશન ઓ કિશન ઉભા જલ્દી ઘૂમણ એક વાત હોબી આવ્યો નવી હુઆ કિશન પેલો મંકો હોય ને એ રહ્યો સરાન તો દાગીના ને પૈસા મીકવા આવ્યો તો આમાં આપણે એને ચોરી કરી લઈએ તો હા ચોરી કરી લઈએ તો આખું વર્ષ શાંતિ બેહી ખાવાનું જ છે ને આપણે હા કોણ ભત્રીજો વાત કરે ચોરી કરવાની મેલા તો આમાં આપણે ને આખું વરસ હતી ભાઈ બેસી જવું પડશે આ પોનોનું બોનીની કોણ જફામારી કરે સાચી તો ખોટી વાત છે હા એના ઉપર નજર તો મારે રાખવી જ પડશે ચોરી કરવાની વાતો કરે મેલ્લામ જવું વાત તો સાચી કાકા તારી ઉઠાઈ લેવું બધું તો શાંતિ બેઠા બેઠા ખાવા મળશે તો તમે કહેતા હોય તો ભાઈ ઉઠાઈ લઈએ તાર હેડ તો પછી ઉઠાઈએ તને આજે રાતે જ જઈએ બરોબર હમણાં પાછળ તો મારે જવું જ પડશે હમણાં પીછો તો કરવો જ પડશે મારે કિશન આપણે હાથ મારી જ દઈએ આજ તો તારું કેવું હા કાકા તું ખાલી સાત હાલ આ તો મારે ખાલી એમ ડાબા હાથનો ખેલ અમારા હા મને ખબર છે એટલે તો મેં તને કીધું ને કે પેલા બીજાને જ ના કહેવાત આવા તો ચેટલોના ફોન ના બોન પાકીટ હું કાઢલો ને હા ખબર ના પડે હા તાર બસ આપણે એ જ કરવાનું હોય હું હા આપણે પોણી આવો હોય ને તે આપણે પોણી આપણે બાબુ સંતભાઈ ઘેર દાગીના પડે હા તે દાગીના પડે તો આપણે સંતભાઈને પોણી બોલવા એટલે બોલવાનું કહીએ આપણે કે સંતભાઈ પોણી આવી દેવો કેશાભાઈને કહીએ શું કેવું અને એ નહીં મોના તો મોન છે જ ચમ ના મોને તો પછી તું શું મારે તો સરદાર બી આવ્યો છે ને મારો ભત્રીજો તો ઘરે જ પાડ દે એ બુનનો હા બસ એવું જ કરવાનું શું કીધું તને બોલ ચાલુ થાય તાને પછી પાણી આવે ને તાનું અને હું તો કહું હા તું એવું કહું કે લંઘર્યો પાડે લંઘર્યો પાડે સનો ચોય પોણી વાર છે બોલ બંધ થઈ જાય તો હા કાકા વાત તો તારી સાચી તો પછી આપણે ચોરી ચમ નહીં કરશું હું એમ કહું તને ફરી સમજણ તું હેલો તને પેલા કિચન સમજાઈ યાર બીજું તો હું તાન કે શ્યાણ કહી દઈએ કે અમારે પોણી વાળવું નહીં આલ દેવું કોઈક બીજાને એટલે એને સનભાઈને જ આલે સનભાઈને વાળવાનું એટલે તો હા એટલે લેવાનો તને હવે હેડ હા મેળો કહેતા એ બોલવાના તને છે જ જવું પડશે કેશુભાઈ લાગે ઊભી જ યાર કેશાભાઈ હો કેશાભાઈ હા બેઠા પૂરી બોલો ઊભો રહ્યો હું કહું હા અમારે યાર પોણીનો વેચ નહીં આવે તમે કોઈ બીજા આપી દો સારું બીજા કોને આપવું પણ ગમે તે કોઈને હાલ દઈએ અમારો બીમાર પડ્યો હોય ને અમારે ખબર કાઢવા જવાનું વાળો તો તમારો હો ને હા વાળો વાળો અમારો પણ અમારે અત્યારે નહીં વાળો અમારે બહાર જવાનું થયું યાર અમારા કાકાના બાપાનો કાકાના છોકરો બીમાર પડ્યો કોણ પડ્યું મારા કાકાના બાપાનો કાકાનો છોકરો બીમાર પડ્યો એટલે અમારે પોઈન્ટ નહીં આવ્યું તો પેલા સંતભાઈ હે ને એમને આપી દો પોણી અમારે નહીં વાળું પણ તને એ નહીં વાળે એ ચૂંટી પણ ખબર તો હ અમે કાલે વાર લઈશું હા પણ હજી એને તો બારે નહીં બંધ કે એને નેકે હરકી નહીં કરી પણ હાથી અમારે યાર જવું પડશે ને કે અમારે વાપરવાનું થશે ભાઈ નહીં અમારે- જઈએ તો ખબર કાઢો આખી જિંદગી પછી વપરાવાનું થાય અમારે. હા. આજ ના જઈએ ને તો પણ એ નહીં સમજે પણ તમે એ તો તમે સંજય- કોક કહો ને તમે સમજાવો. સમજાવો સંજય તમારું મોને યાર તમે તો બોલવાના તો તમારું તો મોને તો ચમ ના એમ મોને કહેજો ને કે પોણી નહીં મળે પછી બે દિન દારા વગર પોણી નહીં મળે એવું કહી દેજો હા. એટલે મોની જશે તો અમારે યાર આવું થયું એટલે નકર અમે વાળવાના જ હતા અત્યારે અમે તો દૂધ ને બૂધ બધું લઈ આવ્યા હતા ચા બનાવવા તાનું પાપડી બાપડી લાયા તો શેતમ ખાવા નહીં પણ આ તો બી હાલત ફોન આવ્યો તા. એટલે પછી અમારે જવું પડે તાત્કાલિક હારથી હાર તમે એમ મળતા આવતા હા તમે મળતા હતા ને ભાઈ બરોબર બીજા વાળા બનાવી દેજો તમે હારું, કોઈ લઈ કાલ વાર લાવી તમે તાર હો ને એ હા હો. સારું કાકા કાકા હા ના તો થોડા પૈસા લઈ લઈએ પછી એટલે બહાર જવાનું એટલે હું માગી લઉં કેશાભાઈ પૈસા પૈસા પડ્યા થોડાક પૈસા તો નહીં આધી રાતે ચોઈ લાઈન આલો અરે યાર આ 1000 રૂપિયા હોય તો આલો ચમકો આગળના પિયાળા વરાના બાકી એ તો આલો તમે પેલા આ શું આલો હોય તો એ તો હાલ દઈશું કે છે કાકા રાતે કોઈ પૈસા જ નહીં હાલતો એ તો હાલ દઈશું પણ અત્યારે અમારે બહાર જવું હોય ને મારે એટલે જો પૈસા જ નહીં આયા ધીરે જ છો
અરે કાકા ભત્રીજો બે તો કઈ જતા રહ્યા મને પેલા સંભાઈને પોણી વાળાનું અને તો મને હલવા આવ્યો છે એ મોનવાના નહીં પણ કોક કઈ સમજાવતું પડશે મારે જવા દે ઘેર તો જવા દે શું કહેવાય સંભાઈ ઓ સંભાઈ પેલા લખો ખરો ને એટલે મારા ઘેર આવ્યો હતો તે કોક પેલા ભત્રીજો ખરો ને ત્યારે મને કે કાકા બાપાના ભત્રીજો કોક એવો કહેતો કે દવાખાના આવ્યો ને તે કે મારે ઈ જવું પડે કે પોણી કે પેલા સનભાઈ ના દે કે મને તેમ કઈ જઈ રહ્યા મારા પોણી વાળવાનું ઓવર આમાં ના મેળ આવે યાર કેશાભાઈ. હજુ તો મેં નેકો નહીં ઓરી બાખો નહીં બોલ્યો તો તમને હું એકદમ પોણી વાળ લઉં. પણ પાવ મારા પાવ બોર બંધ પડી રહે ને કે ભાઈ આ પોણી ચાલુ તમે વાલ લે તો સારું હોય તે અત્યારે કોક ના હોય તો ના આવે તો હાલ લ્યો. હજુ તો મારે બધું ખેતરમાં હફળું કરવાનું યાર. પણ તમે વારી લે તો સારું હોય હવે એને જ્યાં દવાખાની કઈ જાય આમાં હું તમને જવું યાર કે હજુ તો મારે બધી નેકો હોરવાની અને તમે તો બમ્ફલ એટલો સીટો મેલ્યો કે બમ્ફલે વાંકવા જવું પડે મારે. શું કરશે કે જણાવો આમાં તમે કોકને હાલ દો ના હોય તો કોમ કરો. બીજું તો કોઈ નહીં વારે એવું તમારું ગણવા મારે વાળવાનું તો પણ તમે પહેલા એવું કીધું કે મારે પેલો લખો વાળવાનો ને કમું માલ લેવો. એ લખો મને અમને જ આમ મળી જ જોઈ રહ્યો હા તે ભાઈ હું તમને કહેવા આવ્યો એમાં કરું તો હું શું કરું છું તો મારે બાખો બાંધવો પડશે નેકો અરખી કરવી પડશે. તે તો ચાલુ કરી નાખજો ને પણ તમે ઓચિંતાના પોની વાળવાનું કહેશો તો મારે એકદમ ચમનું પોની વાળ લેવું હોય યાર. બધી તૈયારીઓ હોવી જો તાન યાર. અને પાવડો પેલો નાર્સિંગો લઈ ગયો તે હજુ નહીં હાલી ગયો. પાવડો મારે એના બોરે લેવા જવું પડે યાર. તે તો પાવડો લઈને આવતો કેટલી વાર લાગશે તમારે વાર તો ના લાગે પણ શું કરીએ કયો હાલો કોક ને કોક તૈયાર થતો એના બીજું તો કોઈ નહીં વારે તમારો અમે 2 દાડા પછી વારો જ છે ને તમારો વારો છે પણ મારી યાર એકદમ પોણી થાવ એટલે બાખો રહે નહીં. એ તો બાખો ના આવું રે આપણે આડું હુઈ જવાનું બાખો આમાં હુઈ જાવ તો બાકુ બાકુ વધે કોણ. એ તો હુઈ જાય એટલે બાખું ના બાંધવાનું હોય એ તો ભરાઈ જાય એટલે પાછું બીજા બાખામાં જતું રહે ના યાર તમે કોક ના હાલો અત્યારે મને ઊંઘવા દે. હું થાચી પાછું બપોરનું બધું 4 ને 12 વાટી તમારે 2 દાડા પછી વારવાનું જ છે ને તમે વાલ્યા તારી એમ કહું છું 2 દાડા પછી વાળવાનું હાલ વારી નું કરું છું તો ખાતર ને વારું નહીં વારું નકર હું બીજા નાખ દઉં અમે એવું ના કહેજો યાર હજુ ખાતર નાખવાનું મરતી રાતે ખાતર તો નાખું હું. એ તો બધું નાખાઈ જાય એ તો બધું આમાં તમે કે બીજા ના દઉં હારું વેડો હું વારીએ વેડો ને જઈ જો તમે સીટ તો પાડતા એ તો હું ચાલુ કરી દઉં તમે જઈને છે તમે હરખું કરતા હારું વેડો તમે કાચું કર્યું માં કે છે તો આઈ મને કહ્યું કે પોણી વાળી જામાં મારે બધું હરખું કરવાનું ભરખું કરવાનું કાઠું તો પડશે એમાં યાર ભાઈ સના તૈયાર થઈ જા પોણી વાળવાનું છે. પાવડો એ છે નાખીને આમ બોરે લેવા જવું પડશે એટલું બધું હેડું. અરે સલા હા મેં વાપર્યું કે તારા તો દાગીનાના પૈસા પડ્યો. તને કરી દીધું આ બધું એટલે મેં વાપર્યું એટલા તો તને કીધું એ જો વાપર્યું એટલે પેલો લખો નહીં હા લખો નહીં એનો પેલો ભત્રીજો કિસાન ઓવો ઓવો એ બે વાતો કરતા હતા એ બેને કને કીધું તા ચોરી કરવા આવવાના હા તારા ઘેર ચોરી કરવા આવવાના ના તું મસ્કરી ના કરે અત્યારે લે. પોણી વાળા જાણવું મારા ઘરાની સોગન બસ હા તારા ઘેર ચોરી કરવા આવવાના એના ઘેર જઈને મારી ના આવે આપણે એના ઘેર લઈ જાઉં તો આપણે એને રંગે હાથે પકડીએ. અહીં આવો ચોરી કરે ને આપણે પકડીએ એમ હા તું હા તું પોણી વાળવા જા હા તું પોણી વાળવા તને જોશે ને હા. એટલે એને આવશે કન ચોરી કરવા. અને પછી આપણે એમને હા, પકડી પછી મારીએ આપણે પકડીએ. હા આપણે બરોબર એને રંગે હાથે પકડીએ. હા, હું જાઉં પોણી વાર બરાબર હા લે. તું જોતો રહેજે પાવ હા હા કાકા જીવ સન્ને જો હવે તો આટલો ચાપોને તળિયા ઝાટક કરી નાખી. તો એનું પેલા મંગારું એવું મંગારું તો મંગારું પણ એ ઉઠાઈ ગયું બધોનું તળિયા ઝાટક આખું ઘર સાફ કરી દીધું. જો સર હમણાં તો કહેતો સાચી વાત છે આ બાજુ. બહાર નીકળે ને એવો બહાર ભાજ્ય નીકળે. હો હમણાં બેના ટોકા પાસે ખખડાય નહીં આવા દે બહાર આવા દે બોલી નહીં.
આવો ભાઈ આવો અમે તો તમે પકડાયા હાલ્યા આ તો ભાઈ આવો કરવા આવ્યા હું કાકાના ઘાત આવ્યો મારા કાકાના ઘાત આવ્યો હતો મારી વાત તો આપણો નથી ભાઈ આજે મને કોની વાળી મોકલી તમને એવું લાગતું હશે કે અમનું ઘર સાફ કરી દઈશું પણ આ નતું ભાઈ માનો ને ભગવાન મળ્યા મારા કાકા એમ કીધું તું કે પેલા સણા ઘરમાં દૂધ લઈને આવીએ એવું કીધું તું મારે આ દૂધ છે ને અમારી બધા દૂધ છે મારા કાકાએ કીધું મને તો કે 4 વર્ષ પરી સમય લઈ લે એટલે 4 વર્ષ લઈ લે અંદર 4 વર્ષ નહીં આખા વરણની 4 વર્ષ છો અમે તારા સલામ હું તો કહું ફટકાર ના તો બોલે આ નહીં મળે એમ નહીં ઓર પોલીસ સ્ટેશન ભેગા કરવા પડશે પેલા પૂછી પહેલા પકડ આ તો આખા પરથી ચોરી કરો લે આખા પરથી ચોરી કરો રાજા તું બેઠ લાગે ઊંચું નહીં થતું પણ હું ઊંચું નહીં થતું આ જોજે આ દાગીના આ ચોરી કરી ચોરી કરાવો ચોરી કરે એ પાછી ફરિયાદ ચોરી કરે મારા ઘેર ચોરી કરી બીજા ઘેર ચોરી કરે પોલીસ સ્ટેશન લઈ જઈએ 10 વર્ષની સજા પડે ને એવું કરીએ ભૂલ ના થાય આજથી મારા ઘેર કરીએ ઘેર કરે તું નહીં કરી આવું સના જવા દે સના બનો નહીં આ તો તમે આજ મારા ઘેર ચોરી કરી બીજાના ઘેર કરો સના જવા દે ભાઈ આતું કહું સના બાપા તમારે ઘેર બેઠે બેઠે ખાવ અને અમે લોકો પરસેવો થઈને આ મહેનત કરીને દાગીના કરાવીએ અને તમે અહીંયા ચોરી જો સના બાપા આટલા બધા દોરા તો અહીં આયા પહોંચ્યું નહીં તો આ તો ચોરી કરી નટુભાઈ અમને પોલીસ સ્ટેશન ભેગા જ કરીએ જવા દે સનભાઈ નટુભાઈ પોલીસ સ્ટેશન ભેગા કરીએ સનભાઈ જવા દો ખાવાનો પોપો છે સના બાપા જવા દો પપ્પા જો મહેનત કરીને ખાવું પડે લોકોના ઘેર ચોરી કરે જવા દે સનભાઈ જવા દો આતું કહું ચોરી કરો ચોરીઓ કરી